હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે જઈ રહ્યા છે આપણે કાવતરા જિલ્લાના નકળંગ ધામ લોણા લોકે નકળંગ મંદિરે. ઓકે, બાકી જોઈ શકો છો તમે, હાલ આપણે છીએ વામી ગામમાં. ઓકે, તળાવ પર હાલ ઊભો છે, લગભગ તળાવ જેવો જ મને લાગે, પુલ ને બધું છે. ઓકે, અને આપણે જઈ રહ્યા છે બાઇક લઈને. તો લગભગ અહીંયાથી 15 મિનિટનો લગભગ રસ્તો છે, 10-15 મિનિટનો, લગભગ 10 મિનિટનો જ હશે મારા આધારથી. તો ચલો જઈએ, બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા છીએ નકળંગ ધામ લોણાલ મંદિર. ઓકે, બાકી હવે જવાનું છે બગીચા તરફ. ઓકે, લગભગ ત્યાંથી આવતો મને 15-20 મિનિટ થઈ ગઈ હતી. ઓકે, કારણ કે રસ્તો એવો વળાંકવાળો હતો ને, એટલે બાકી હવે જઈ રહ્યા છીએ બગીચા તરફ. તો ફાઇનલ મિત્રો, હવે જઈ રહ્યા છીએ આપણે બગીચામાં. ઓકે, અને આ છે બગીચો. ઓકે, જે થોડી ગેટ પાસેથી હું તમને આખો નજારો બતાવી દઉં છું. એક નંબરનો નજારો છે અહીંયા કને. બાકી તમને લાગતું છે કે ધીમો હોય પબ્લિક આજુબાજુ હોય એટલે ઓટોમેટિક ખબર નહીં મારે ડાઉન થઈ જતો હોય છે. બાકી જો તમે થરાદ આવો છો તો જરૂરથી ને લોણા ગામના નકળંગ મંદિરની મુલાકાત લેજો મિત્રો. બાકી તમને લાગતું છે કે વોઇસ ડાઉન મારો ઓટોમેટિક થઈ જતો હોય છે, પહેલું કીધું તો. હવે જેમ લગભગ જો તમારે સારી રીતે બગીચામાં ફરવું હોય તો રવિવારના ના આવજો. તો આ સોમ, મંગળ, બુધ, ગુરુ ગમે ત્યારે આવજો, પણ શનિ રવિના બિલકુલ ના આવતા, કારણ કે ભીડ તમને ક્યારેક આવશો તો રવિવારની ખબર છે કે રવિવારની બહુ માત્રામાં ભીડ હોય છે. અને તે મારી મેન આજે ભૂલ છે કે હું રવિવારની આવી ગયો છું વિડીયો વ્લોગના ચક્કરમાં. ઓકે, અને બાકી ચારે બાજુનો નજારો મેં તમને બતાવીને રાખ્યો છે, અને થોડી ક્લિપો પણ નાખી છે. વ્લોગ તો ખબર નહીં કેટલો લાંબો બન્યો છે, પણ જેટલો બન્યો છે એટલો આપણે નાખી દઈશું થોડો કટિંગ કરીને. ઓકે, બાકી કહું છું કે મેન તમે તો કે રવિવારના કે ના જ આવતા. બાકી તમને પબ્લિક દેખાતી જ હશે બગીચામાં. અને મંદિરની જે તમારે શોર્ટ રીલો જોવી તે આપણે આપણા ઇન્સ્ટાગ્રામમાં નાખીએ તો તમે ઇન્સ્ટાગ્રામમાંથી જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે PC Gamma 73. સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો, બધી આપણી ઓલ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી ઓકે, અને બસ હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે વધારે પબ્લિકના લીધે આપણે વ્લોગ નથી બનાવી શકવાના.